ગુજરાત યુનિવર્સિટી ખાતે 73માં પદવીદાન સમારોહનું આયોજન થયું, જેમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ ઉપસ્થિત રહ્યા. આ સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા. પદવીદાન સમારંભમાં સંબોધન કરતા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ સંબોધનમાં માતૃભાષાના મહત્વનો પણ ઉલ્લેખ કર્યો. बिना अभ्यास के विद्या लुप्त हो जाती है और किसान खेत में ना जाए तो उसकी खेती खत्म हो जाती है। जीवन में जो जिस सब्जेक्ट को आपने चुना और डिग्रियां जिसकी प्राप्त की है, उनको सदैव पुस्तकों के साथ में जुड़े रहना, शिक्षा को पढ़ाते रहना, आजीवन विद्यार्थी बने रहना, तभी तुम अपना और किसी का भला कर पाओगे. પ્રતિષ્ઠિત ગુજરાત યુનિવર્સિટીના 70મા દીક્ષાંત સમારોહમાં ભાગ લેતા મને ખૂબ આનંદ छाया था. અહીં उपस्थित विद्यार्थी वालियों और शिक्षकों को मारी शुभकामना और आई फील रियली हैप्पी. મને લોમાં LLB કમ્પ્લીટ થયાના લાસ્ટ યરમાં મને 11 ગોલ્ડ મેડલ્સ મળ્યા છે. ભણવામાં કેવું હોય છે કે લો ઇઝ વેરી ડિફિકલ્ટ રિમેમ્બરિંગ જે કેસ લોઝના નામને એ છે, તો એના માટે આઈ વુડ લાઈક ટુ થેન્ક માય મધર કે જેમને મને આટલી હેલ્પ કરી ટુ રિમેમ્બર ઇટ. આજે મને બોટની એટલે કે વનસ્પતિ શાસ્ત્રની અંદર ગોલ્ડ મેડલિસ્ટ મળ્યો છે અને હું યુનિવર્સિટી ફર્સ્ટ છું વનસ્પતિ વિભાગની અંદર. અને આગળ મારો વિચાર છે કે હું માસ્ટરમાં જઈને આગળ વનસ્પતિ શાસ્ત્રમાં જ અભ્યાસ કરું.